નમસ્કાર દર્શક મિત્રો, હું મોના ભાટિયા કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। આજે નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં કલંકરૂપ ઘટનાઓ સામે આવી હતી। ગુજરાત વિધાનસભાની જેમ ભુજ સુધરાઈમાં પણ સત્તા વિપક્ષના સભ્યો સામે સામે ઉતરી આવ્યા હતા। જોઈશું કચ્છ ઉદયનું ખાસ રિપોર્ટિંગ। ભુજ નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં પાણીના પ્રશ્નને લઈને મહાભારત સર્જાઈ હતી। નગરપાલિકાની સામાન્ય સભામાં પણ વિધાનસભાવાળી થઈ હતી। સત્તા અને વિપક્ષ વચ્ચે સામાન્ય સભામાં ભારે ઘર્ષણ થતા ગરમાવો જોવા મળ્યો હતો। સભા દરમિયાન પાણીના પ્રશ્નો અંગેની રજૂઆત કરવા અનેક મોરચાઓ સુધરાઈમાં ધસી આવ્યા હતા। સામાન્ય સભામાં સભ્યો ઉપરાંતના અન્ય નાગરિકો આવતા સત્તાપક્ષે સભા નહીં યોજવા ફરમાન કર્યું હતું। ત્યારે સત્તા અને વિપક્ષ વચ્ચે થયેલા ઘર્ષણમાં ભારે બકોર જોવા મળી હતી। સભા શરૂ થવા પહેલા જ પાણીની સમસ્યાને લઈને મોરચાઓ નગરપાલિકામાં આવતા વિપક્ષ દ્વારા પાણી આપોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પાણીની રજૂઆત કરવા આવેલા લોકો પણ સુધરાઈની સામાન્ય સભામાં આવી જતા કારોબારી ચેરમેને પોલીસને કહ્યું હતું કે સભ્ય સિવાયના અન્ય તમામ લોકોને સભામાંથી બહાર કાઢવામાં આવે, ત્યારબાદ સભા શરૂ થશે। ત્યારે પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી અને સામાન્ય સભા અંગેની કોઈ પણ એવી જોગવાઈ હોય તો રજૂ કરવા જણાવ્યું હતું। ત્યારે ચીફ ઓફિસરે રજૂ કરેલી જોગવાઈઓમાં એવું જાણવા મળ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ સામાન્ય સભામાં હાજર રહી શકે પરંતુ પોતાની રજૂઆત ન કરી શકે। ત્યારે શોર બકોર વચ્ચે સભાની શરૂઆત રાષ્ટ્રગાનથી કરવામાં આવી હતી। તે દરમિયાન જ થાળી વેલણ સાથે વાજતે ગાજતે પાણીના પ્રશ્ન મુદ્દે બીજો એક મોરચો પણ સભામાં આવી પહોંચ્યો હતો। ત્યારે સત્તા પક્ષે રાષ્ટ્રગીતનું અપમાન ગણાવીને વિરોધ કર્યો હતો। સાથે વિપક્ષ દ્વારા આ રીતે લોકોને ઉશ્કેરીને સભાની કામગીરી ન થાય તે માટે પ્રયાસો કરાઈ રહ્યા છે। તેવામાં વિપક્ષી નેતા સહિતના સભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને સત્તા પક્ષ તેમજ વિપક્ષના સભ્યો આમને સામને આવી ગયા હતા। માટલા ફોડ સહિતના વિરોધ પ્રદર્શન વિપક્ષ દ્વારા કરાયા હતા અને લોકોને પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ કરાઈ હતી। સત્તા અને વિપક્ષ વચ્ચે થયેલ ભારે ગરમાગરમીમાં આમને સામને અપશબ્દો પણ બોલાયા હતા। ભારે ગાળાગાળી અને હંગામા વચ્ચે પોલીસે મહા મુશ્કેલીએ મામલો થાળે પાડ્યો હતો અને સભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ લોકો તેમજ વિપક્ષના સભ્યો સુધરાઈના પ્રમુખની ચેમ્બરમાં ધસી ગયા હતા અને ત્યાં પણ ભારે ઘર્ષણ થયું હતું, જેમાં પોલીસ દ્વારા મહિલાઓ સાથે પણ ગેરવર્તાવ કરાયો હોવાના આક્ષેપો લોકો અને વિપક્ષે કર્યા હતા। વિપક્ષ આક્રમણ મૂળમાં એટલા માટે હતો કે ભુજ શહેરને 12 દિવસથી પાણી આપવામાં આવતું નથી અને પાણી માટે જ્યારે જોઈએ ત્યારે નર્મદાનું બાનું આગળ કાઢી અને આખી વાતને રફે દફે કરવાની કોશિશ હંમેશા આ સત્તા પક્ષના લોકો કરતા હોય છે।
મેં એ પૂછવા માટે આજે સામાન્ય સભાની અંદર જે અમારી રજૂઆત હતી કે ભુજ શહેરની અંદર 38 બોર છે, 38 બોર અને ભારાપર યોજનાના 22 કરોડના બોર અલગથી, તો જો આટલા બધા બોર ભુજ શહેરની અંદર કાર્યરત હોય તો પછી ભુજ શહેરને 12 દિવસે પાણી શા માટે મળે એનો ખુલાસો કરવાનો હતો. અને એનો ખુલાસો ન કરવો પડે અને સત્તાધીશો જે રીતે તમે બધાએ જોયું તેમ જે પ્રજાજનો પોતાનો અવાજ બુલંદ કરવા માટે, પોતાનો અવાજ આ સત્તાધીશો સુધી પહોંચાડવા માટે જે સામાન્ય સભાની અંદર શાંતિથી બેઠા હતા, રાષ્ટ્રગાનનું ચાલુ થયું અને રાષ્ટ્રગાન ચાલુ થઈ ગયા સુધી હોલની અંદર તમારા બધાની સાક્ષીમાં એક પણ અવાજ કોઈ પણ પ્રજાજનોએ નથી કર્યો કે નગરસેવકોએ નથી કર્યો. હોલની બારે જ્યારે બહેનો નગરપાલિકાની અંદર જે 12 દિવસથી પાણી નથી આવતી તો થારી વેલણ સાથે જે નગરપાલિકાના હોલમાં આવતા હતા, હોલમાં એક પણ અવાજ નહોતો. આવી બધી ખોટી વાતો આ સત્તાધીશોએ કારોબારી ચેરમેને વાંચવાનું ચાલુ કર્યું અને જેના ઘરમાં મરણ પ્રસંગ થઈ ગયો હતો એ બહેનો જે અહીંયા કને આવીને રજૂઆતો કરતી હતી એની સામે રાષ્ટ્રગાનનું અપમાન કર્યું, રાષ્ટ્રગાનનું આમ કર્યું, આવી બધી વાતો કરી અને જે સામાન્ય સભાને રફે દફે કરવાનો જે કારસો આ કારોબારીના સભ્યએ કર્યો છે એ એટલા માટે કર્યો છે કે કારોબારીના ચેરમેન આ તમામ બાબતમાં સંડોવાયેલા છે. આ જે પાણીની લાઇનના કોન્ટ્રાક્ટ છે એમાં સીધે સીધા ભાગીદાર છે. એની અંદર ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાઓ પણ આની અંદર સંડોવાયેલા છે. આમ પ્રજા બધા જાણે છે કે આ કોન્ટ્રાક્ટ કોની કને છે, આ જે કોન્ટ્રાક્ટનો જે ફર્મ છે એ કોના નામથી ચાલે છે. આવી બધી બાબતોની જો એમને કચાશ રાખવી હોય એટલા માટે જ સામાન્ય સભાને રફે દફે કરી. સુધરાઈની મળેલી સામાન્ય સભામાં ભારે ઘર્ષણ વચ્ચે વિપક્ષી નેતાએ કારોબારી ચેરમેન પર હુમલો કર્યો હોવાના આક્ષેપ ઉઠ્યા હતા. કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે સામાન્ય સભામાં વિપક્ષી નેતાએ તેમના પર એટેક કર્યો હતો અને માઇક ઝૂંટવીને તોડી નાખ્યો હતો. ત્યારે આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી થાય તેવી રજૂઆત તેમણે કરી હતી. સાથે આ ઘટનામાં વિપક્ષે કરેલ હંગામા મુદ્દે ચીફ ઓફિસર કડક કાર્યવાહી કરે તેવી તાકીદ કરાઈ છે. ત્યારે વિપક્ષી નેતાએ કહ્યું હતું કે હજુ પણ આ રીતે માઇક તૂટતા રહેશે. જો સત્તાધીશો પ્રજાજનોની વાત નહીં સાંભળે તો ખુરશી પરથી નીચે ફેંકી દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. સત્તાધીશોને પ્રજાના પ્રશ્નો દેખાતા નથી ત્યારે વિપક્ષને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા ઉગ્ર રજૂઆતો કરવી પડે છે તેવું વિપક્ષી નેતાએ ઉમેર્યું હતું. સાથે જ તેમણે સત્તા પક્ષ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. ગત વર્ષે બજેટમાં પાણી પુરવઠા માટે 1.86 કરોડ મંજૂર કરાયા હતા, પરંતુ તેમાંથી કોઈ જ રકમ વાપરવામાં આવી નથી. પાણી પુરવઠા સમિતિ સાથે કારોબારી ચેરમેનની ભાગીદારી હોવાના આક્ષેપો પણ તેમણે કર્યા હતા. ખોટી રીતે ધાક ધમકી કરવામાં આવી છે. અમારા નગરસેવકો ઉપર પણ અને મારા ઉપર તો એટેક કરવામાં આવ્યો છે. માઇક તોડી નાખ્યું છે અને કે તમે કાંઈ બોલશો તો અમે તમને ભાંગી નાખશું. આ વસ્તુ કોંગ્રેસના સંસ્કારમાં હોય છે.
અમે નગરપાલિકા તરીકે આજે ખૂબ સારું બજેટ આપ્યું છે અને આવતા દિવસોમાં ફરીથી ભુજની જનતાનો આભાર માનું છું અને ભુજનો કઈ રીતે વિકાસ થશે એ આપણે સૌ સાથે મળીને કરીશું. વિરોધ પક્ષના નેતાશ્રી આપ સૌએ જોયું છે એમણે એટેક પણ કઈ રીતે કર્યો હતો અને કઈ રીતે બાજવા આવ્યા હતા. માઇક તોડવાનો આરોપ મૂક્યો છે તો માઇક તૂટે આવી રીતે જો વર્તન થતું હોય, તમે માઇક ઉપરથી પ્રજાને તમે રાષ્ટ્રગાનનો અપમાન કરવાની વાતો કરતા હો, તમે જે વસ્તુ જે સામાન્ય સભા ચાલુ કરવાની હોય એ સામાન્ય સભા ચાલુ ન કરો અને ખોટી વાતો માઇક ઉપરથી કરતા હો તો માઇક અશક્ય નથી. અમે આ માઇક જટ્યા છે, જટશું અને હજી પણ જો પ્રજાને નહીં થાય તો ઉપાડીને ખુરશીમાંથી નીચે ફેંકી દેવાની પણ અમારામાં તાકાત છે. ખોટી વાત છે. વિપક્ષે દાદાગીરી નથી કરી, આ તો પ્રજાનો રોષ હતો અને પ્રજાના રોષ સાથે હંમેશા વિપક્ષ ખંભે ખંભો મિલાવીને રહે છે અને પ્રજાનો આક્રોશ જ્યારે તમે આવું કાર્ય કરો છો, તમે આવા કૃત્ય કરો છો ત્યારે પ્રજાનો આક્રોશ હોય અને વિપક્ષ હંમેશા પ્રજા સાથે છે અને રહે. ગુજરાતની વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલ મારામારી બાદ આજે ભુજની સામાન્ય સભામાં પણ નગરસેવકો વચ્ચે ઘર્ષણ થયું હતું અને ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન અને વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સભા દરમિયાન આમને સામને આવી ગયા હતા અને સભા પૂરી થયા બાદ ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેનની તબિયત લથડતા ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સામાન્ય સભામાં થયેલા ઘર્ષણ બાદ શૈલેન્દ્રસિંહ જાડેજાના બ્લડ પ્રેશર વધી જવાના કારણે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સાથે નગર પ્રમુખ અશોક હાથી સહિતના નગરસેવકો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તો ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતાને કારોબારી ચેરમેનની તબિયત અંગે પૂછવામાં આવતા તેઓ આ વાતથી અજાણ હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત તેમણે તબિયતનું નાચ કરીને હોસ્પિટલમાં દાખલ થયા હોવાની વાત વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી. બાબુભાઈ, કારોબારી ચેરમેનની તબિયત લથડી એ બાબતે શું કહેશો? એ મને ખબર નથી ક્યાંક અને શું લથડ્યું હોય. આ લોકો બધા એટલા મહારથી માણસો છે કે ગમે ત્યારે પોતાની તબિયત લથડાવી દે. તમે જેમ ગુજરાત વિધાનસભામાં પણ જોયું હશે કે જે રીતે રાજ્યમંત્રીએ પોતાનો હાથ જમણો અને ડાબો અને જ્યારે પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો ત્યારે એ ભૂલી ગયા હતા કે એમના ડાબા હાથમાં ઈજા છે કે જમણા હાથમાં ઈજા છે. આવી જ રીતે આ કારોબારી ચેરમેનના નાટક અને તરકટ છે. પ્રજાને મૂર્ખ બનાવવાની કોશિશો હવે બંધ કરો. તમે જે રીતે જેમ વર્તો છો એ જ રીતે વર્તો. તમને પ્રજા સારી રીતે ઓળખે છે કે જે રીતે આ દુષ્કર્મોમાં પણ ભારતીય જનતા પાર્ટીના લોકો જે રીતે સંડોવાયેલા છે એવી જ રીતે પ્રજાને બાનમાં ભુજ શહેરને 12 દિવસથી પાણી માટે બાનમાં રાખી દીધી. એટલે પ્રજા તમને ઓળખે છે. આવા કોઈ પણ કાર્યો કરવાની કે આવા નાટક કરવાની તરકટ કરવાની જરૂરિયાત રહેતી નથી. ભુજ નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ભારે ગરમાગરમી વચ્ચે વર્ષ 2017-18ના બજેટને બહાલી આપવામાં આવી હતી, જેમાં 34 કરોડ 51 લાખની પુરાંત સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ભુજના નગરપતિ અશોક હાથીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં 163 કરોડની જોગવાઈ સાથે વિવિધ વિકાસ કામોને આવરી લેવામાં આવ્યા છે. તો ભુજમાં હાલ જે લાઇટો લાગેલી છે તેની જગ્યાએ LED લાઇટો લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ઓક્ટોબરથી ડિસેમ્બર 2016ના ત્રિમાસિક હિસાબો રજૂ કરવાની સાથે રિવાઇઝડ બજેટને પણ બહાલી આપવામાં આવી હતી. તો પાણી વિતરણ વ્યવસ્થા અંગે પણ નગરપતિ અશોક હાથીએ મીડિયા સાથે વાત કરીને ખુલાસાઓ કર્યા હતા. સામાન્ય સભા ત્રિમાસિક નો હિસાબ હતો અને નવો બજેટ હતો 2017-18નો. એનામાં 163 કરોડનો અમે બજેટ લઈ આવ્યા છીએ ભુજની જનતા માટે અને ભુજની સેવા માટે, નથી કોઈ અમારા ઘર માટે લઈ આવે છે. તો કોંગ્રેસને વિરોધ પક્ષને સમજવું જોઈએ કે આ જે બજેટ લઈ આવે છે ભુજના વિકાસ માટે થશે કે નહીં. મારા ઘરે કે ચેરમેનના ઘરે આ વિકાસ નહીં થાય, ભુજ આખાનો વિકાસ થશે. આનામાં બજેટ ક્યારે રજૂ થશે? હવે બજેટ રજૂ થઈ ગયો અને સર્વાનુમતે અમે સામાન્ય સભાની બારી આપી દીધી છે. આજે બજેટ રજૂ થઈ ગયો, સર્વાનુમતે બારી આપી દીધી છે. બજેટમાં જેને કહેવાય કે નવી યોજનાઓ, બીજું કે નગરપાલિકાના જેટલી પ્રોપર્ટી છે એનામાં જે જૂના ભાડા છે એના બદલે અમે નવા ભાડા વધારે કારોબારીમાં ઠરાવતી એ પણ બજેટની જોગવાઈ હતી. આગામી દિવસોમાં જે અમૃત યોજનામાં જે 40 કરોડ રૂપિયા મળ્યા છે એ પણ અમે આનામાં લઈ લીધા છે અને ભુજનો વિકાસ થાય એના માટે અમે સરકારમાં રજૂઆત કરી છે ને એ પણ બજેટમાં બધે અલગ અલગ પ્રોવિઝન લઈ છે ને આપને જે કોપી આપશે એ પણ મળી જશે. એનામાં બજેટ ટોટલ 162 કરોડ ને ઉપર સમથિંગ, એટલે 163 કરોડ જો બજેટનું પુરાતન રાખ્યું છે અમે. ખોટી વાત છે. બજેટ રજૂ જ નથી થયું. બજેટની આ જે તમામ કામગીરીઓ છે એ રદ થવી જોઈએ. અમે કલેક્ટરશ્રીને પણ મળીને આ બાબતની રજૂઆત કરશું કે ઘણા બધા આની અંદર મુદ્દાઓ હતા આ બધામાં કે આની અંદર કેટલા ભ્રષ્ટાચાર કર્યા છે અને પાણી જેવી ગ્રાન્ટમાં તમે જ્યારે બજેટની વાત કરો છો ત્યારે હું તમને કહું કે 16-17માં જ્યારે 1 કરોડ અને 86 લાખ
પાણી પુરવઠાની ગ્રાન્ટમાં વિકાસ ભંડોળમાંથી 1,86,00,000 વાપરવાના હતા. આજ દિવસ સુધી પૈસા વપરાણા નથી. એ શું કામ પૈસા નથી વપરાણા? કારણ કે આની અંદર પાણીના ટાંકા બનાવવાના હોય અને પાણીના ટાંકા પાણી પુરવઠા બોર્ડ બનાવતું હોય છે અને આની અંદર નગરપાલિકાને એક પણ રૂપિયો આમાંથી ખાયકી ન કરવા મળે એટલા માટે આ નગરપાલિકાના આ બેરહેમ સત્તાધીશો આ કાર્ય કરવા ન દીધું અને 1,86,00,000 રૂપિયા જે વિકાસ ભંડોળના હતા એ આપણા જે ગ્રાન્ટ પાછી ગઈ છે. આવા કૃત્યો આ આપણી ભુજની જનતાને પાણી વગર તરસતી રાખે છે અને આવા જો 1,86,00,000 ટાંકા બન્યા હોત તો આજે ભુજની પ્રજાને પાણી મળ્યું હોત. સામાન્ય સભામાં થયેલ ઘર્ષણ બાદ વિપક્ષી નગરસેવકો પાણીની સ્થિતિથી અવગત થવા માટે રાવલવાડી વિસ્તારમાં આવેલ નગરપાલિકાના ટાંકાની મુલાકાત લીધી હતી. ત્યારે રાવલવાડી વિસ્તારમાં આવેલ 2 અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પૂરતો પાણી હોવાનું જણાઈ આવ્યું હતું. એક પાણીનો ટાંકો 50% તો એક પાણીનો ટાંકો 75% ભરેલો હોવાનું દેખાયું હતું. ટાંકામાં પૂરતો પાણી હોવા છતાં પણ નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડતના કારણે શહેરીજનોને પૂરતું પાણી ન મળતું હોવાનું વિપક્ષી નેતાએ જણાવ્યું હતું. ઉપરાંત સોનીવાડમાં પાણીની અતિ જરૂરિયાત હોવાથી વિપક્ષ દ્વારા તાત્કાલિક અસરથી પાણીના 2 ટેન્કર સોનીવાડમાં મોકલ્યા હતા. નગરપાલિકામાં થયેલ ઘર્ષણ બાદ પોલીસ કાફલો પણ વિપક્ષ સાથે રાવલવાડીમાં ધસી ગયો હતો. ભુજ નગરપાલિકાની સામાન્ય સભાની અંદર જે બહેનો આવ્યા હતા અને એ બહેનોની જે વ્યથા જોઈ એમના ઘરમાં મરણ પ્રસંગ બની ગયો હતો અને એના માટે અમે એમના સોનીવાડ જેવા વિસ્તારમાંથી ક્યાંકથી આવતા હતા બહેનો બધા એમને અહીંયા પાણીના ટેન્કર મોકલવા માટે અમે એમને ખાતરી આપી હતી કે તમે જાઓ અને તમારા ઘરે અમે પાણીના ટેન્કર મોકલાવશું. અહીંયા આવી અને પાણીના ટેન્કરની જ્યારે અમે મોકલવા માટે આવ્યા ત્યારે અમે પાણીનો ટાંકો જોયો. પાણીનો ટાંકો તમે પણ જેમ જોયો તેમ અડધા ટાંકા અત્યારે પણ આ પાણીના ભરેલા છે અને નગરપાલિકાના સત્તાધીશો શું કહે છે કે પાણી બિલકુલ નથી. આ પોલીસના જે મિત્રો હતા એ બધાને પણ અમે આ ટાંકો બતાવ્યો. પોલીસના જે મહિલા કોન્સ્ટેબલો હતા એમને પણ અમે આ ટાંકો બતાવ્યો કે તમે પણ બેન જોવો કે શું પરિસ્થિતિ છે અને નગરપાલિકામાં કેવી પરિસ્થિતિ રજૂ કરે છે. પત્રકાર મિત્રો આપે પણ બધાએ આ જોયું છે. આવી રીતે જો અડધા પાણીના ટાંકા ભરેલા હોય અને ભુજ નગરપાલિકા એમ કહેતી હોય કે અમારી પાસે પાણી નથી, આ તો રાવલવાડી વિસ્તારમાં આવેલો પાણીનો ટાંકો છે. શિવકૃપાનગરમાં પાણીની શું પરિસ્થિતિ હશે એ પણ હજી આપણે જોઈ નથી તો ખબર નથી. ભુજિયા ઉપર પણ પાણી હશે, પણ આ લોકોની જે નીતિ છે, જે આમની અણઆવડત છે અને જે રીતે એ લોકો પાણીના ડિસ્ટ્રીબ્યુશનમાં જે રીતે માર ખાય છે એવી જ રીતે ભુજની પ્રજા પાણી માટે માર ખાય છે. ભુજ નગરપાલિકાના કર્મચારીઓએ આજે વિવિધ માંગણીઓ મુદ્દે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. નગરપાલિકાના કર્મચારીઓને તમામ સરકારી લાભો મળે તે માટે આજે સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા અને મહાનગરપાલિકામાં આ રીતે વિરોધ નોંધાવાયો હતો. નગરપાલિકાના રાજ્ય કક્ષાના કર્મચારી યુનિયનના આદેશ અનુસાર વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં પગાર પંચના લાભો, બોનસનો લાભ તેમજ કર્મચારીઓને કાયમી કરવાની માંગણી ઉપરાંત ભુજ નગરપાલિકામાં ખાલી પડેલી 137 જગ્યાઓ ભરવામાં આવે તેવી વિવિધ માંગો સાથે ભુજમાં વિરોધ વ્યક્ત કરાયો હતો. માંગણીમાં એવું છે કે સમગ્ર ગુજરાત રાજ્યની જેટલી પણ નગરપાલિકાઓ છે તે તમામને એક નગરપાલિકાના કર્મચારીઓ માટે કાંઈ પણ નવું આવવાનું હોય, પગાર પંચ હોય કે બોનસ હોય કે અન્ય કોઈ લાભો હોય સરકારશ્રીના, તો એનામાં એક મર્યાદા, મહેકમની મર્યાદા જાળવવા માટે એક સર્ક્યુલર છે કે 48%થી વધારે મહેકમ હોય એ નગરપાલિકાને આ કોઈ સરકારી લાભ મળી શકે નહીં. કે ગુજરાતની જેટલી નગરપાલિકાઓ છે એમાં ક્યાંક 5મો પગાર પંચ ચાલુ છે, ક્યાંક 4થો ચાલુ છે, ક્યાંક 6થો ચાલુ છે. અમારી માગણી એવી છે કે ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં જે રાજ્ય સરકાર લેવલના જે પગાર પંચ છે એ અમને લાગુ પડે. કારણ કે અમે જે કામગીરી મતલબ કે જે નગરપાલિકાના કર્મચારીઓ કામગીરી કરે છે તે રાજ્ય સરકારના જે કર્મચારીઓ કામ કરે છે એટલું જ કામગીરી નગરપાલિકાના કર્મચારીઓ કરી રહ્યા છે. જેથી કરીને જે અત્યારે 7મો પગાર પંચ ચાલુ છે એ જ પ્રમાણે અમને આ 7મો પગાર પંચ મળવો જોઈએ. આજે અમે રાજ્ય લેવલે અમારું જે યુનિયન છે એના આદેશને પગલે અમે કાળી પટ્ટી ધારણ કરી અને આ અમે કાર્યક્રમ આજે આપ્યો છે. તદુપરાંત નગરપાલિકામાં વર્ષોથી જે રોજંદાર છે એને કાયમી કરવા માટેના પણ અમારા જે વર્ષોથી પ્રયાસ છે એ કાયમી થાય એના માટેની માંગણી છે. 7મો પગાર પંચ કર્મચારીઓને મળે એના માટે પણ માંગણી છે. દરમિયાન
ભુજ નગરપાલિકામાં અત્યારે 137 જેટલી જગ્યાઓ ખાલી છે. એ જગ્યા તાત્કાલિક ભરાય તો એને કારણે ભુજની જેટલી અત્યારે મહેકમમાં ઘટ છે એ બધી પૂરેપૂરી ભરાઈ જાય એમ છે. તદુપરાંત ભુજ નગરપાલિકામાં એવોર્ડવાળા જે કર્મચારીઓ છે એને મહેકમમાં સમાવવા માટેની અમારી જે માંગણી છે એ માંગણીમાં પૂરી થાય એના માટે બધા અમે કાર્યક્રમો આપ્યા છે. મુંબઈમાં રહેતી 22 વર્ષીય યુવતી પર તેના પૂર્વ બોયફ્રેન્ડ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. ગત 31 ડિસેમ્બરે ચાકુની અણીએ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારે કચ્છી યુવતીની ફરિયાદ પરથી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મુંબઈના મલાડ ઈસ્ટના કુરારમાં રહેતી કચ્છી યુવતી પર ચાકુની અણીએ બળાત્કાર કરનાર નરાધમ સલીમ કાસમ ખલીફાને મુંબઈ પોલીસે ઝડપી પાડ્યો હતો. કુરારના પીએસઆઈ ચંદ્રકાંત ધારગે, કોન્સ્ટેબલ કાવલે અને આહેલ દ્વારા આજે આરોપીની ધરપકડ કરાઈ હતી. ગાંધીધામના એફકો રોડ ઉપરથી આરોપી સલીમ ખલીફાને દબોચી લેવામાં આવ્યો હતો. છેલ્લા 2 મહિનામાં મુંબઈ પોલીસ 2 વખત કચ્છ આવી હતી. ત્યારે હવે આરોપીને પકડવામાં સફળતા મળી છે. ગાગુદરનો છોકરો છે સલીમ કાસમ ખલીફા, એ ધમકી દેતો કે તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને મારી નાખીશ, તું મને ઓળખતી નથી, હું કોણ છું, કેવો છું, મારી કેવી દોસ્તી થઈ તને કાંઈ ખબર નથી, એટલે હું જેમ કહું તું એમ જ કર. એટલે મારી ભાણેજી પહેલી તો એની વાત માની નહીં કાંઈ, પણ બીજા છોકરી સાથે નંબર મંગાયા છોકરે સલીમે, અને આને ખબર નથી કે કોણ છે શું છે. પણ ફોન આવ્યો અને બધી આવી રીતે ધમકી દીધી, એનો વિડીયો લઈ લીધો અને પછી આ બધી ઘટના ઘટી. એમને ગાંધીધામથી મુંબઈ પોલીસે પકડ્યો અને પોલીસ આ બીજી વાર આવી છે અને આજે પોલીસ સફળ રહી અને અરેસ્ટ કરીને એને લઈ જાય છે મુંબઈ. બરાબર. અને બીજું કે અમને બધાને આજ મનમાં થોડોક એમ ડર લાગે છે. ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા કચ્છના ખનીજ માફિયાઓ પર ધોસ બોલાવવામાં આવી હતી. 2 દિવસ સુધી ચાલેલી ચેકિંગ દરમિયાન અંજાર, ભુજ, અબડાસા અને નખત્રાણામાં ખનીજની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. વિવિધ 7 ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલી ચેકિંગમાં મોટા ઘટસ્ફોટ થઈ શકે તેમ છે. ગાંધીનગરથી આવેલી ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા કચ્છમાં થયેલી ચેકિંગનો રિપોર્ટ ગાંધીનગર ખાતે સબમિટ કરવામાં આવશે અને ત્યારબાદ જે વિસ્તારોમાં ખનીજની ચોરી થતી હતી અથવા ઓવરલોડ ભરવામાં આવતો હતો તે સહિતનો રિપોર્ટ કચ્છ ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવશે અને ત્યારબાદ સ્થાનિકેથી ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. એક ટીમ 2 દિવસ દરમિયાન સુરજબારી ચેકપોસ્ટ પર રહીને ઓવરલોડ ખનીજનું વહન કરતી 15 થી 16 ઓવરલોડ ટ્રકોને ઝડપી પાડી હતી. ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટીમ દ્વારા દર વર્ષે એક વખત કચ્છ જિલ્લામાં ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. આ વર્ષે પણ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ ઉલ્લેખનીય છે કે આ ટીમો દ્વારા ભુજ, અંજાર, સુરજબારી, અબડાસા અને નખત્રાણામાં ચેકિંગ હાથ ધર્યું હતું, પરંતુ ખનીજ માફિયાઓનું હબ ગણાતું રાપર પંથકમાં ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ હાથ ન ધરાતા અનેક તર્ક વિતર્કો ઊભા થયા છે. મહત્વનું છે કે તાજેતરમાં જ કચ્છના એક અધિકારીને ધમકાવીને ખનીજ માફિયાઓ પોતાના વાહન છોડાવીને લઈ ગયા હતા. તે કેસની તપાસ હજુ ચાલી રહી છે, પરંતુ ફ્લાઇંગ સ્ક્વોડની ટીમો દ્વારા રાપર પંથકમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું નથી, જેથી રાપરના ભૂમાફિયાઓને વધુ એક વખત બળ મળ્યું છે. ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ રિપોર્ટ સબમિટ કર્યા બાદ કચ્છ ખાણ ખનીજ વિભાગને શું કાર્યવાહી કરવા આદેશ કરે છે તેના પર મીટ મંડાઈ છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની બીજા તબક્કાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. અગાઉ પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ ચૂકી છે, ત્યારે હવે ફરી એક વખત કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ જોવા મળશે. આગામી 26મી માર્ચના રોજ કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં 1750 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે કચ્છમાં પણ બીજા તબક્કામાં 73 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. બીજા તબક્કાની ચૂંટણી માટે 7મી માર્ચે જાહેરનામું બહાર પાડવામાં આવશે. 11મી માર્ચે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ નક્કી કરાઈ છે. 16મી માર્ચ સુધી ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી શકશે અને ત્યારબાદ 26મી માર્ચે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે, જ્યારે 28મી માર્ચના મતગણતરી હાથ ધરાશે. રાજ્ય કક્ષાએથી જાહેર થયેલા આ કાર્યક્રમ અંગેની જાણ હજુ સુધી જિલ્લા વહીવટી તંત્રને થઈ ન હતી, તેથી જિલ્લાના વહીવટી તંત્રએ ચૂંટણી જાહેર થવાના સમાચારને સત્તાવાર સમર્થન આપ્યું ન હતું.
નલિયાકાંડના ચકચારી પ્રકરણમાં આજે ભુજના 7મા અધિક સેશન્સ જજની કોર્ટમાં નાર્કો ટેસ્ટ અંગેની અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે કોર્ટ પ્રોસિજર પૂર્ણ ન થઈ હોવાથી આગામી 4મી તારીખે સુનાવણી હાથ ધરાશે. નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડની ઘટનામાં પોલીસ દ્વારા અગાઉ નલિયા કોર્ટમાં આરોપીઓના નાર્કો ટેસ્ટ કરવા અંગે અરજી કરવામાં આવી હતી, જેમાં નીચલી અદાલતે નાર્કો ટેસ્ટ કરવા માટેની મંજૂરી ફગાવી હતી. ત્યારે તપાસની સીટ દ્વારા ભુજની સેશન્સ કોર્ટમાં નાર્કો ટેસ્ટની મંજૂરી આપવા અરજી કરાઈ હતી, જેમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. ભુજના 7મા અધિક સેશન્સ જજ શ્રી ટાંક સાહેબની કોર્ટમાં સુનાવણી હાથ ધરાવાની હતી, પરંતુ જેલ અધિક્ષક અને આરોપીઓને કોર્ટમાં હાજર રહેવા માટેની નોટિસની બજવણી ન થઈ હોવાથી આજની સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી અને આગામી 4મી તારીખે સુનાવણી હાથ ધરાશે તેવું કોર્ટ દ્વારા જણાવાયું હતું. રાપરમાં ભાજપના 2 નેતાઓ અને પોલીસ કર્મચારી દ્વારા પોતાની સાથે દુષ્કર્મ ગુજારાયું હોવાનો આરોપ કરતી એક મહિલાની અરજી સંદર્ભે પૂર્વ કચ્છ પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજીને ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવી કોઈ મહિલાની ભાળ મળી નથી. ગાંધીધામમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલે જણાવ્યું કે એસપી કચેરીએ ગત 14મી ફેબ્રુઆરીના રોજ એક નનામી અરજી મળી હતી. જોકે તેમાં કોઈ ગંભીર પ્રકારના આરોપ અને અરજદારનું પૂરું નામ કે તેની સહી ન હતી. આ અરજી સંદર્ભે જે તે સમયે રાપર સીપીઆઈને તપાસ સોંપાઈ હતી. તેમણે અરજીમાં દર્શાવેલા સરનામાની તપાસ કરીને આસપાસના રહેવાસીઓની વિગતવાર પૂછપરછ કરી હતી, પરંતુ અરજદારનો કોઈ અતોપતો મળ્યો ન હતો. દરમિયાન ગઈકાલે માધ્યમોમાં કથિત મહિલા પર દુષ્કર્મના સમાચાર પ્રગટ થતા ભચાઉ ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી હતી. તેમણે ગામના આગેવાનોથી લઈ મતદાર યાદી ચકાસી હતી. અરજીમાં જે નામ દર્શાવાયું હતું તે નામની મતદાર યાદીમાં ચકાસણી કરાઈ હતી, પરંતુ કોઈ પણ પ્રકારની માહિતી મળી ન હતી. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ભાવનાબેન પટેલે જણાવ્યું હતું કે જે પોલીસ કર્મી પર દુષ્કર્મ ગુજારવાનો આરોપ થયો છે તેનું પણ નિવેદન લેવાયું છે. પીડિતાએ ભાજપનું કાર્ડ અપાયું હોવા અંગે આરોપબાજી કરી છે. તે સંદર્ભે પણ પોલીસ તપાસ કરશે તેવું જણાવીને ઘટનાના મૂળ સુધી પહોંચવા પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી હોવાનું જણાવ્યું હતું. એમાં અલગ અલગ વિષયોને સ્પર્શતી અરજીઓ આવતી હોય તો એમાં ઘણી વખતે એ અરજીઓની તપાસના અંતે એવું પ્રસ્થાપિત થતું દેખાઈ આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક આક્ષેપોનું પ્રમાણ વધારે છે. બરાબર, ઓકે. એટલે અમે આપણા માધ્યમથી એ પ્રકારની અપીલ કરવા માગીએ છીએ કે જે પણ કોઈ રજૂઆત હોય એ રજૂઆત જો નાગરિક આક્ષેપ સિવાયની રજૂઆત હોય, બરાબર છે, તો પોલીસની કામગીરી અને બાકીની એજન્સીની કામગીરી પણ વધારે સરળ બની છે. પોલીસની કોઈ ઢીલી નીતિ નથી. બરાબર, અરજીની વિષય, અરજીમાં કરેલી રજૂઆત અને એની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે હંમેશા પ્રોએક્ટિવ બનીને કામ કર્યું. શોધવાને પ્રયત્નો કરી અને તે તમામના નિવેદનો પણ લેવામાં આવેલા છે. આ ઉપરાંત એને હળતા ભળતા નામોની પણ યાદી તૈયાર કરીને એઓના પણ નિવેદનો તેમજ પૂછપરછ કરવામાં આવેલ છે. પરંતુ જે આક્ષેપવાળી અરજી છે એ અરજીને અનુસંધાન કે આક્ષેપોને સમર્થન આપતા કોઈ પુરાવા મળેલ નથી. આ બાબતે મતદાર યાદીમાં પણ એવા નડતા ભળતા જે નામ મળેલા છે એ તમામના પણ નિવેદનો લેવામાં આવેલ છે. ગામના આગેવાનોના પણ નિવેદન લેવામાં આવે છે. આ ઉપરાંત પણ આપને પણ અપીલ કરવામાં આવે છે કે એવું કાંઈ પણ હોય તો અરજીના રૂપમાં અમે લોકો આ બાબતે ગંભીરતા લઈ અને તાત્કાલિક એનું સોલ્યુશન કરવા માંગતા હોય છે. આ ઉપરાંત આ અરજીના મૂળ સુધી હાલ પણ પોલીસ પ્રયત્નશીલ છે પહોંચવામાં. નલિયાકાંડના કોંગ્રેસના વિરોધ બાદ આગામી સમયમાં યુથ કોંગ્રેસ દ્વારા પણ ભુજ ખાતે સભા અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે. કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિને ધ્યાને લઈને આગામી 1લી તારીખે ભુજ ખાતે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાશે, જેમાં ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ અમરિન્દર સિંઘ સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે. જેમાં ઓલ ઇન્ડિયાના યુથ કોંગ્રેસના આગેવાનો ઉપરાંત પ્રદેશ યુવક કોંગ્રેસના કાર્યકરો અને કચ્છ જિલ્લાના યુથ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેશે. આજે ભુજ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગે કચ્છ યુવક કોંગ્રેસ દ્વારા વિગતો આપવામાં આવી હતી. નલિયાકાંડ બાદ કચ્છમાં થયેલી બળાત્કારની અનેક ફરિયાદો અને વધી રહેલા મહિલા અત્યાચારના બનાવો ધ્યાનમાં લઈને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન ભુજ ખાતે કરાયું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા નલિયાથી ગાંધીનગર સુધી બેટી બચાવ યાત્રા યોજીને સરકારને ભીંસમાં લીધી હતી. ત્યારબાદ કોંગ્રેસી નેતાઓએ યુ ટર્ન લેતા સમગ્ર મામલો થાળે પડી ગયો હતો. ત્યારબાદ હવે રાષ્ટ્રીય સ્તરના યુવા નેતાઓ દ્વારા ભુજ ખાતે સભા યોજીને વિરોધ પ્રદર્શન કરશે.
સમગ્ર ગુજરાતમાં યુવક કોંગ્રેસ દ્વારા મહિલાઓના સન્માનમાં યુવા આક્રોશ રેલીનું આયોજન કર્યું છે. એમાં ભુજ ખાતે અમારી રેલી છે. 1 તારીખે અમારી સભા યોજાશે અને એની રેલી કાઢવામાં આવશે. જે ગુજરાતમાં દિવસે ને દિવસે મહિલાઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે, દુષ્કર્મ થઈ રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થામાં સરકાર નિષ્ફળ ગઈ છે, એના વિરોધમાં અમારી આ રેલી છે. અને જે ગુજરાતની અંદર કચ્છ હોય કે સુરેન્દ્રનગર જિલ્લો હોય કે અલગ અલગ જિલ્લાઓમાં જે મહિલાઓ સાથે દુષ્કર્મ થયા એના વિરોધમાં અમારો જનતા સુધી અવાજ પહોંચાડવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે બેંકના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગોને પગલે હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. નવા સંગઠનના યુનિયનથી બનેલ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના સભ્યો દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં વિમુદ્રીકરણ બાદ બેંકના કર્મચારીઓ અને અધિકારીઓને વધારાના કામનું વળતર આપવામાં આવે, 1972ના ગ્રેજ્યુએટીના કાયદાની મહત્તમ મર્યાદા દૂર કરવામાં આવે તેમજ લીવ એન્કેશમેન્ટની રકમને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપવા સહિતની માંગોને લઈને હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ વર્કમેન ડાયરેક્ટર અને ઓફિસર ડાયરેક્ટરની તાત્કાલિક નિમણૂક કરાય, 11મા દ્વિપક્ષીય કરારની વાટાઘાટ તાત્કાલિક શરૂ કરાય, પેન્શનની નવી સ્કીમ રદ કરીને સર્વેને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે, સરકારની સૂચના મુજબ રહેમ રાહે ભરતીનું અમલીકરણ થાય, બેંકોના ડૂબતા લેણાની કડક વસૂલાત અને લોનમાં એક્ઝિક્યુટિવ કક્ષાના ઉપરી અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવે, લોનના પૈસા ન ભરનાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવાની માંગ સાથે આવતીકાલે હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આ હડતાળને પગલે દેશભરના 10 લાખ બેંક કર્મીઓ જોડાશે, જેમાં કચ્છના પણ 1400 કર્મચારીઓ જોડાશે. છેલ્લા 3 દિવસના બેંક હોલિડેને પગલે ક્લિયરિંગ સહિતની કામગીરી બંધ રહી હતી. આજે માત્ર 1 દિવસ જ બેંકો ખુલતા તમામ કામગીરી આટોપવી શક્ય ન હોતા ફરી આવતીકાલે બેંક હડતાળના લીધે જિલ્લામાં 500 કરોડથી વધુના વ્યવહારો ઠપ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. માળિયા નજીક નર્મદાની લાઇનમાં ભંગાણ પડ્યા બાદ તેનું સમારકામ કરીને હાલ પાણી આવતું થયું છે. નર્મદાની લાઇનનું સમારકામ થયા બાદ વાલ્વની ખામીથી 1 દિવસ વધુ પાણી વિનાનો ગયો છે અને હવે જ્યારે પાણીની આવક શરૂ થઈ છે ત્યારે કયા કયા વિસ્તારોમાં પાણી આપવું તેનું આયોજન કરવા પાણી પુરવઠા બોર્ડના અધિક્ષક ઇજનેર LN ફફલની આગેવાનીમાં બેઠક મળી હતી, જેમાં ખાસ તો છેવાડાના અબડાસા અને લખપતને પ્રાથમિક ધોરણે પાણી અપાશે. સાથે જ ભુજના નર્મદા પર આધારિત વિસ્તારોને આવરી લેવામાં આવશે. આ ઉપરાંત ગઈકાલે સંસદીય સચિવ વાસણભાઈ આહિરની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી, જેમાં મીઠી ડેમમાંથી હાલ 1.5 MLD પાણી મેળવવામાં આવે છે, જેનો જથ્થો વધારીને 5 MLD પાણી મેળવવા માટે 8 કિલોમીટરની લાંબી પાઇપલાઇન નાખવામાં આવશે. આ કામ આગામી 31મી માર્ચ સુધી પૂર્ણ કરવામાં આવશે અને મીઠી ડેમમાંથી 5 MLD પાણી મેળવીને તેનું વિતરણ કરાશે. તેવી જ રીતે નખત્રાણાના મથલ ડેમમાંથી 8 MLD પાણી ઉપાડવા માટે 4.5 કિલોમીટરની લાઇન પાથરવામાં આવશે. સાથે જ પમ્પિંગ સ્ટેશનનું કામ પણ કરાશે. આ કામગીરી આગામી એપ્રિલના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તો વાયોરના બડરા ડેમમાંથી પણ પાણી મેળવીને તેનું કનેક્શન આસપાસના 44 જેટલા ગામડાઓને અપાશે. તો પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે 22 જેટલા ખાતાકીય ટેન્કર ઉપલબ્ધ કરાયા છે, તેમજ 12 જેટલા ટેન્કર રાજકોટ જિલ્લામાંથી લેવામાં આવશે. આ ઉપરાંત ઉનાળા દરમિયાન પાણીના ટેન્કરો દોડાવવા માટે ખાનગી કોન્ટ્રાક્ટ નક્કી કરાયો છે. સંસદીય સચિવ વાસણભાઈ આહિર, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો તારાચંદભાઈ છેડા, પંકજ મહેતા, રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં પાણી પુરવઠા વિભાગના દરેક તાલુકાના ડેપ્યુટી ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતા. માંડવી તાલુકાના દેવપર ગઢના વાડી વિસ્તારમાં એક અજાણ્યા યુવાને આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર દેવપર ગઢ નામની સીમમાં આવેલી ઓરડીમાં કોઈ અજાણ્યા યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસે હતભાગીની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. દાદા દાદી નામની વાડીમાં હતભાગીએ દોરી વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યો હતો. પોલીસે આસપાસના મજૂરોની પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હતભાગી યુવાન પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું છે. મુન્દ્રા તાલુકા પંચાયત કચેરીમાં આજે મધ્યસ્થ ખંડમાં તાલુકા પંચાયતના પ્રમુખ રણજીતસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં તાલુકા વિકાસ અધિકારી AG દેસાઈએ વાર્ષિક હિસાબ અને ગત બજેટ અંગે વાંચન કરતા સર્વાનુમતે ઠરાવ મંજૂર કર્યો હતો. તેમજ આગામી 14મી એપ્રિલના રોજ બાબા સાહેબની જન્મજયંતિ પૂર્વે સેમિનાર અંગે કઈ રીતે આયોજન કરવું તેની ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આગામી 28મી ફેબ્રુઆરી
ફેબ્રુઆરીના ટીડીઓ દેસાઈ સમય પૂર્ણ થતાં વિદાય લઈ રહ્યા છે, ત્યારે આગામી 4 માર્ચના પ્રાગપર રોડ ખાતે આવેલ એન્કરવાલા અહિંસા ધામમાં ટીડીઓ દેસાઈનું વિદાયમાન સમારોહ યોજાશે. આ બેઠકમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ડાયાલાલ આહિર, કારોબારી ચેરમેન કૈલાશબા જાડેજા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ચાંપસી સોધમ, તાલુકા પંચાયતના વિપક્ષી નેતા નાયબ ટીડીઓ દિલીપસિંહ ચાવડા, AN ખત્રી, શાસક પક્ષના નેતા શિવજી ઝાલા, તાલુકા પંચાયતના વિપક્ષી નેતા મીઠુ મહેશ્વરી તેમજ અગ્રણીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આજની સામાન્ય સભામાં અગલી વખતે જે સામાન્ય સભામાં બજેટ મંજૂર થયો હતો એ બહાલી આપવામાં આવી. એના સિવાય આજની સામાન્ય સભામાં સામાજિક ન્યાય સમિતિની આજે મિટિંગ હતી, એમાં બાબા આંબેડકરની જયંતિ છે એટલે એની ઉજવણી અને એની માટે સેમિનાર તાલુકાનો ઉજવવાનો, એના માટે સામાન્ય સભામાં એનો ઠરાવ કરવામાં આવ્યો હતો, એને વાલી આપવામાં આવી. એના સિવાય અમારા તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબની કાલે 28 તારીખે મુદત પૂરી થાય છે, એના માટે વિદાયનો સમારંભ પણ 4 તારીખે અહિંસાધામમાં રાખેલો છે. તો એને પણ અમે વિદાય સમારંભ ઉઠ્યું છે, તો એમાં અમે બધા સર્વે ઉપસ્થિત રહેવાના છીએ. ભુજના કૈલાસનગર પાછળ રાવલવાડી નજીક હાઉસિંગ બોર્ડના મકાનોનું કામ ચાલી રહ્યું છે. આવાસ યોજના હેઠળ સરકાર દ્વારા અહીં મકાન બનાવવામાં આવ્યા છે, ત્યારે જે લોકોને મકાન ફાળવવામાં આવ્યા છે તેવા મકાનધારકોની રવિવારે મીટિંગ યોજાઈ હતી, જેમાં મકાનના નિર્માણમાં રહેલી ક્ષતિઓ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા મકાન હવે આગામી એપ્રિલ માસમાં સોંપી દેવાય તેવું લાગી રહ્યું છે, ત્યારે મકાનના નિર્માણમાં રહેલી કેટલીક અધુરાશો સંદર્ભે મીટિંગ યોજાઈ હતી, જેમાં મકાનની બારીઓમાં માત્ર કાચ જ નાખેલા છે, માટે બારીમાં ગ્રીલ નાખવામાં આવે તેવી માંગ કરાઈ છે. તો 12 મકાનોની વિંગ વચ્ચે માત્ર એક જ પાણીની ટાંકી મુકાઈ છે, જે પર્યાપ્ત નથી. બાઉન્ડ્રી વોલનું આયોજન પણ નથી. હાલ બોરના પાણીથી હાઉસિંગ સોસાયટીમાં પાણી વિતરણ થશે, ત્યારે આગામી દિવસોમાં પાણીના પ્રશ્ન અંગે ચર્ચા કરાઈ હતી. સાથે જ સોસાયટીના રજિસ્ટ્રેશન અને મેન્ટેનન્સ અંગેની ચર્ચાઓ મકાનધારકોએ કરી હતી. હાઉસિંગ સોસાયટીના હંગામી પ્રમુખ મહેશ મકવાણા સહિતના પ્રતિનિધિઓ રાજકોટ ખાતે હાઉસિંગ બોર્ડની કચેરીમાં રજૂઆત માટે ગયા હતા, ત્યારે પ્રમુખ મહેશ મકવાણાના જણાવ્યા પ્રમાણે તેમની રજૂઆતોને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને તમામ લોકોની સહી સાથેની લેખિત રજૂઆત કરવા જણાવાયું છે. તો આ સોસાયટી નીચાણવાળા વિસ્તારમાં આવેલી હોવાથી પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે. આ અંગે કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરતા તેમણે કોઈ પણ જવાબો આપવાનું ટાળ્યું હતું અને સાઇડ પરના હાઉસિંગ બોર્ડના ઇજનેરનો સંપર્ક કરવા કહ્યું હતું. વધુમાં કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે હાઉસિંગ બોર્ડ તરફથી છેલ્લા 7.5 મહિનાથી એક પણ પૈસો આપવામાં આવ્યો નથી, ત્યારે સરકાર દ્વારા પૈસા ચૂકતે કરવામાં ના આવતા સરવાળે મકાનધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આજે બેઠકનું આયોજન અમે થોડાક પ્રશ્નો હતા એના માટે અમે 4 જણા રાજકોટ ગયા હતા. હું, અનિલભાઈ, ગોરભાઈ, ગોરાભાઈ બધા અમે રાજકોટ ગયા હતા અને પ્રશ્નો ત્યાં રજૂ કર્યા. અમે બહુ સરસ રિસ્પોન્સ આવ્યો બ્રહ્મભટ્ટ સાહેબે. ખાસ મુદ્દાઓ હતા. બીજું આ કે બહારને બાઉન્ડ્રી નથી, 2 બાજુ બગીચામાં, પછી ગ્રીલ નથી, કાચ જ છે ખાલી, ફક્ત જેથી બાળકો રમતા કરતા પડી જાય અથવા તો ચોરી ચપાટીની થોડીક બીક લાગતી હતી. એક બીજું બોરનું પાણી જો માથે મિક્સિંગ થાય નગરપાલિકાનું તો પણ કોઈ ટાંકીનો અર્થ નહોતો. બીજો સૌથી વધુ જે રજિસ્ટ્રેશન આ સોસાયટીનું કરવાનું હતું, જે 35,000 મેન્ટેનન્સ લેવાના હતા, એ પૈસાનું કેવી રીતે આયોજન કરવાનું છે, મેન્ટેનન્સ કઈ રીતે ચૂકવવાનું છે, સૌથી મોટો એ પણ અમારો પ્રશ્ન હતો કે આનું કારોબારી તમે કઈ રીતે રચશો, રજિસ્ટ્રેશન કઈ રીતે કરશો. એના માટે અમે એના પાસે 1.5 થી 2 કલાક બેઠા હતા. અમે રંગોલી પાર્કમાં અત્યારે નવી ઓફિસ થઈ છે, જ્યાં રાજકોટમાં હાઉસિંગ બોર્ડના મકાન આપણી સાથે ચાલુ થયા હતા પણ ત્યાં બની ગયા છે, અને એ લોકોએ કબૂલાત પણ કરી છે કે તમે 1 વર્ષ લેટ છો ને બહુ સરસ મકાન ત્યાં પણ બનાવે છે. અને તેને કીધું અહીં તેનાથી 1.5 ગણું લોખંડ વપરાણું છે, પણ એ કે ક્યાંક થોડી ઘણી તકલીફો છે, મોડું થયું છે, પણ એના માટે અમે કે બહુ દિલગીર છીએ. ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરે શ્રી હરિકૃષ્ણ મહારાજની સાર્ધ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે, જેમાં ગઈકાલે કથાના 5મા દિવસે રવિવારે સંસદીય સચિવ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના રાજકીય આગેવાનોએ કથા શ્રવણનો લાભ લઈને સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા.
ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરે શારદ શતાબ્દી નિમિત્તે ચાલતો મહોત્સવ સમાપન તરફ આગળ વધે છે ત્યારે મહોત્સવના 5મા દિવસે રાજ્યના સંસદીય સચિવ વાસણભાઈ આહિર, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય ભીમજીભાઈ જોધાણી, જયંતભાઈ માધાપરિયા, જેમલભાઈ રબારી, પ્રવીણભાઈ પિંડોરિયા સહિતના આગેવાનોએ મહોત્સવમાં હાજરી આપી હતી। આ પ્રસંગે સંસદીય સચિવ વાસણભાઈ આહિરે સ્વામિનારાયણ સંપ્રદાયની સરાહના કરતા કહ્યું હતું કે લોકોમાં ધર્મનું સિંચન કરવા અને લોકોને સંગઠિત કરીને સમાજનો વિકાસ સાધવામાં આ સંપ્રદાયે મહત્વની કામગીરી કરી છે। આ પ્રસંગે સંસદીય સચિવ સહિતના આગેવાનોએ સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદન દાસજી પાસેથી આશીર્વાદ પણ મેળવ્યા હતા। મહોત્સવમાં આજે બપોર બાદ 150મી કળશ જલ યાત્રા નીકળી હતી, જે ભુજના જ્યુબેલી સર્કલથી નૂતન સ્વામિનારાયણ મંદિર સુધી યોજાઈ હતી। આ યાત્રામાં બાલિકાઓએ કળશ ધારણ કરીને આકર્ષણ જમાવ્યું હતું, તો મુગુટ અર્પણ સમારોહ પણ આજની કથામાં ઉજવાયો હતો। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। ફરીથી મળીશું આવતીકાલે, ત્યાર સુધી અમને રજા આપશો। નમસ્કાર।